નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે પ્રકરણ નંબર 5 તત્વનું આવર્તીય વર્ગીકરણ વિશે ચર્ચા કરવા ભેગા થયા છીએ. આના અગાઉના એપિસોડની અંદર ઘણા બધા આપણે વૈજ્ઞાનિકોના અભિગમ પ્રમાણે તત્વનું આવર્તીય વર્ગીકરણ શા માટે અને કેમ આ બંને પ્રશ્નોના આધારે ઘણી બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. શરૂઆતની અંદર આપણે એવું વિચારીએ કે આ તત્વનું વર્ગીકરણ કેમ જરૂરી હશે, એ પ્રશ્ન થાય, સહજ છે. તો એના વિશે આપણે ઘણા બધા વૈજ્ઞાનિકોની જે અભિધારણાઓ હતી, એમના જે મંતવ્ય હતા, એમને જે સરળ અને સહજ રીતે લોકો સમજી શકે એટલા માટે એમની બરાબર ને જિજ્ઞાસાવૃત્તિ પ્રમાણે અને એમની કુનહરતા પ્રમાણે ઘણી બધી આપણને બાબતો વર્ગીકરણ વિશે આપેલી હતી અને એની આપણે અગાઉના પાર્ટની અંદર આપણે એની ચર્ચા પણ કરી ગયા છીએ. હવે મિત્રો આજે થોડુંક આપણે રિવિઝન લઈ લઈએ શરૂઆતના તબક્કાની અંદર, થોડું ઝડપથી, કે ભાગ 1ની અંદર કયા કયા મુદ્દાઓ આપણે ચર્ચા કરી ગયા હતા, કે જેથી કરીને ભૂતકાળનું અને વર્તમાનનું અને ભવિષ્યનું આ ત્રણેયનું થોડું સમન્વય થાય ને તો આપણે સરળતાથી સમજી શકીએ. તો શરૂઆતની અંદર ડોબરેનની ટીપોટી હતી. એને શું કર્યું, સમાન ગુણધર્મના આધારે 9 તત્વોને એને 3-3ની અંદર જોડીની અંદર વર્ગીકરણ કરી નાખ્યું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ત્રણે જે આપણને કોલમ જે બતાવે છે તત્વોની જોડી, એ જોડીની અંદર ડોબરેને એના સમજણ પ્રમાણે, બરાબર ને, કારણ કે શરૂઆતની અંદર ઘણા બધા તત્વો શોધાયેલા, ત્યારે એને કેવી રીતે તત્વોને ઓળખવા અને સમજાવવા, એને ડોબરેનના પોતાના આવડત પ્રમાણે આપણને આ 3 કોલમના અનુલક્ષી એની ચર્ચા કરી ગયા છીએ. નેક્સ્ટ, ત્યાર પછી આવ્યો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ત્યાર પછી આવ્યું મેન્ડેલિવનું વર્ગીકરણ આવ્યું, અને ત્યારબાદ આવ્યું તત્વના ગુણધર્મના તેના પરમાણ્વીય દરના આવર્તીય વિધેય છે. એમ ક્રમશઃ આપણે આધુનિક આવર કોષ્ટક સુધી આપણે એને સમજણ મેળવી લીધી. થોડું ઝડપથી આપણે જોઈ લઈએ કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું કહેતા હતા. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પરમાણ્વીય દરાંકના આવર્તનીય વિધેય હતો. મિત્રો ખાસ ધ્યાન આપજો. અને એને ખાસ કરીને જે ડોબરેનની જે ત્રિપુટી હતી એમાં થોડોક ઉમેરો કરી આપ્યો. પણ એની એક વસ્તુની સ્પષ્ટ, બરાબર ને, તત્વનું આવર્તીય વર્ગીકરણને લક્ષીને એક વાત એને સ્પષ્ટ કહી દીધી કે 8મા ક્રમે જે તત્વ આવે છે એ પહેલા ક્રમના તત્વના ગુણધર્મને મળતું આવે છે. અગાઉ પણ આપણે વાત કરી ગયા છીએ મેં મિત્રો. આપણે જે વારની વાત કરીએ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, આ 7 ક્રમ થઈ ગયા. પછી 8મો વાર આપણા પાસે નથી. તો 8મો વાર એટલે આપણે ટૂંકમાં ફરીથી પુનરાવર્તન કરીએ સોમવારથી. એટલે અષ્ટક, જે ન્યુલેન્ડનો જે અષ્ટકનો જે નિયમ છે ને, આપણા અઠવાડિયાના આ વાર પ્રમાણે પણ આપણે એની સરખામણી કરી શકીએ મિત્રો. એટલે અમુક વસ્તુઓ આપણું વ્યવહારુ ધોરણનું જો થોડોક એનું ખ્યાલ મેળવીશું ને સ્પષ્ટ, તો આ પુસ્તકયુગ જે જ્ઞાન ખરું ને એને સમજવા માટે આપણને ઘણો બધો આધાર બની રહેશે મિત્રો. એ જ પ્રમાણે મેન્ડેલિવનું આવર્તીય વર્ગીકરણની આપણે વાત કરી ગયા છીએ. તો મેન્ડેલેવે શું કર્યું, આ અષ્ટકના જે 56 જે તત્વો શોધી કાઢ્યા હતા એમાં થોડોક ઉમેરો કરી આપ્યો. કારણ કે ક્રમશઃ તમે જે આગળના ધોરણમાં જે અભ્યાસ કરીને આવી જાઓ છો એના અંદર તમે જ્ઞાનનો ઉમેરો કરો છો મિત્રો. એટલે પહેલાં આવ્યું ડોબરેનની ત્રિપુટી આવી ગઈ મિત્રો. ત્યાર પછી અષ્ટક એટલે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આવી ગયો. અને હવે આપણે લઈશું મેન્ડેલિવ. તો મેન્ડેલિવે શું કર્યું, જે 63 તત્વો જે શોધાયા હતા એ 63 તત્વને એને 2 બાબતોને અગ્રતાક્રમ આપી વર્ગીકરણ કરવા માટે. કઈ 2 બાબતો હતી મિત્રો? અગાઉના આપણા એપિસોડમાં આપણે જોઈ ગયા છે. નંબર 1, એને સમાન રાસાયણિક ગુણધર્મો પર આધારિત બધા તત્વોને એક સાથે મૂકી દીધા. બીજી બાબત કઈ અગત્યની હતી મિત્રો? તો બીજી બાબત એ હતી, એના જે પરમાણ્વીય દરાંક હતા, એટલે કે સમાન પરમાણ્વીય દરાંક ઉપર આધારિત એને વર્ગીકરણ કર્યું. એટલે કે દાખલા તરીકે સમાન પરમાણ્વીય દરાંક હોય એને એક સાથે મૂક્યા અને એને ચડતા ક્રમમાં એને ગોઠવણી કરી આપી. પણ દરેક વ્યક્તિ
કંઈ પણ કામ કરો એમાં કંઈક ત્રુટિ રહી જાય મિત્રો. એમ અહીંયા દરેક વૈજ્ઞાનિકે આપણને તત્વ સમજવા માટે બરાબર ને સરળતાથી સમજણ આપી, પણ એમાં ક્યાંક વધતા ઓછા અંશે થોડી ઘણી કચાશ રહી જતી હોય છે. પણ એના પછીના વૈજ્ઞાનિકે એ શું કરે, એ કચાશ દૂર કરી આપે છે. પહેલાં ડોબરેને આપી, એની જે કચાશ હતી એ બરાબર ન્યુલેન્ડે દૂર કરી નાખી. ન્યુલેન્ડની જે કચાશ હતી એ મેન્ડેલિફે દૂર કરી. મેન્ડેલિફની અંદર પણ બે બાબતો એને થોડીક મર્યાદામાં દર્શાવેલી હતી. એનું કારણ એ હતું કે કારણ કે એના આવર્તકાળ દરમિયાન હાઇડ્રોજન ક્યાં આગળ મૂકવું એક પ્રશ્નાર્થ ચિહ્ન હતું. બીજી વસ્તુ એ અગત્યનું હતું કે સમસ્થાનિકોને ક્યાં મૂકવા એ પણ એના માટે એ હતું. તો આવી અલગ અલગ વસ્તુના લક્ષીને અને એની સાથે બીજી એક વસ્તુ પણ પ્રશ્ન ઊભો થયો હતો કે દાખલા તરીકે વર્ગમાં એમ કહેવામાં આવે કે 50 કિલોગ્રામવાળા વિદ્યાર્થી ઊભો થાય, તો 50 કિલોગ્રામવાળો વિદ્યાર્થી એક પણ હોય, એક પણ ન પણ હોય અને એક કરતાં વધારે પણ હોઈ શકે. તો પ્રશ્ન એક થઈ ગયો, જવાબ અનેક થઈ ગયા. એટલે મેન્ડેલિફ આના અંદર થોડોક ઊણો ઉતર્યો મિત્રો. પણ એવું કહેવાય કે આધુનિક આવર્ત કોષ્ટકનો જો મૂળભૂત જો પાયો હોય ને મિત્રો, તો મેન્ડેલિફે નાખ્યો હતો. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ જો સીફારો હોય તો મેન્ડેલિફનો છે. ત્યાર પછી આવ્યો આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરીશું મિત્રો. નેક્સ્ટ, આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છીએ. તો એનો શોધક કોણ આવશે? તો પહેલો આવશે મોશેલ. એને પરમાણીય બરાબર ને ક્રમાંક ઉપર આધારિત કોષ્ટક દર્શાવ્યું. જો મેન્ડેલિફે જે ભૂલ કરી હતી ને એ મોશેલે સુધારી કાઢી. શું કર્યું એને મેન્ડેલિફની અંદર પરમાણ્વીય દરાંક ઉપર આધારિત હતું અને પરમાણીય ક્રમાંક ઉપર આધારિત દર્શાવ્યું. એટલે કે તત્વોના ગુણધર્મ તેના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. જ્યારે મેન્ડેલિફની વાત કરીશું તો તત્વના ગુણધર્મ તેમના પરમાણીય દરાંકના આવર્તનીય વિધેય છે. આ બેની અંદર થોડીક આપણે કહેવાય ને ભિન્નતા હતી અને એ ભિન્નતા બહુ અગત્યની હતી મિત્રો. જેવી રીતે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું એવું એક બીજું ઉદાહરણ આપો મિત્રો. એમ કહું વર્ગની અંદર 40માં રોલ નંબરવાળો વિદ્યાર્થી ઊભો થાય, 1થી 50 અથવા 1થી 60ના જે વિદ્યાર્થી હોય એમાં એમ કહું કે 1થી 60ના અથવા 1થી 50ના વિદ્યાર્થીની અંદર 40માં રોલ નંબરવાળો વિદ્યાર્થી ઊભો થાય તો કેટલા ઊભા થશે મિત્રો? એક, વન એન્ડ ઓનલી વન. એક કરતાં ઓછો પણ નહીં હોય, એક કરતાં વધારે પણ નહીં હોય, માત્ર એક જ આવશે. એટલે અહીંયા જે એની જે માહિતી આપી ને એકદમ આધાર સાથેની અને એક સંપૂર્ણ માહિતી હતી. ક્રમશઃ આગળ વધી આપણે. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે અગત્યની જે બાબતો એને જે ફરીથાત કરી કે એક તત્વથી બીજા તત્વ તરફ જતા સંખ્યામાં એક એકમનો વધારો થાય છે મિત્રો. શું દર્શાવે છે? એક એકમનો વધારો દર્શાવે છે. દાખલા તરીકે 1 પછી 2, 10 પછી 11. ખ્યાલ આવ્યો? એટલે ક્રમશઃ એની સંખ્યાની અંદર બરાબર ને સમાનતા જોવા મળે છે. પ્લસ એની જે સિમેન્ટ્રી ખરી ને એ સિમેન્ટ્રી પણ જળવાઈ રહે છે. એવું નથી કે 1 પછી 3 આવે, 3 પછી સીધું 7 આવે. બરાબર? ચડતો ક્રમ કહેવાશે પણ એને ક્રમિકતા કહેવાશે નહીં. એટલે ક્રમિકતાની અંદર પણ એને શું કર્યું? એને આ એક અગત્યનો મુદ્દો આવરી લીધો. નેક્સ્ટ, ત્યારબાદ તત્વોની તેમના પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી કરી નાખી. એકનો વધારો કર્યો પ્લસ ચડતા ક્રમમાં એને ગોઠવણી કરી નાખી. ત્યારબાદ અગત્યનું આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કુલ એને 18 સમૂહ અને 7 આવર્તો દર્શાવે મિત્રો. જે અત્યાર સુધી જે આપણે આવર્ત કોષ્ટક જે આપણે શીખીને આવ્યા હતા એમાં આ એક અગત્યની બાબત એને મૂકી દીધી કે દરેક આવર્ત કોષ્ટકની અંદર એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ સમૂહની સંખ્યા 18 અને કેટલા આવર્તો હોય? 7 આવર્તો. પ્રશ્ન થાય કે આ સમૂહ એટલે શું ને આવર્ત એટલે શું? આગળના એપિસોડમાં જોઈ ગયા પણ ફરીથી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. ઊભો જે સ્તંભ હોય અથવા ઊભો જે હરોર હોય એને આપણે શું કહીશું? સમૂહ કહીશું. અને આડી હરોર હોય બરાબર ને, આડી લાઈન હોય એને આપણે આવર્ત કહીશું. બીજી રીતે કહીએ ગણિતની ભાષામાં આ વાય એક્સિસ થશે, વર્ટિકલ લાઈન, અને આડી લાઈન આવશે એને હોરિઝોન્ટલ લાઈન કહીશું એટલે કે એક્સ એક્સિસ. આ બંને એક્સ એક્સિસ એ આપણો સમૂહ થશે અને વાય એક્સિસ એ આપણો સમૂહ થશે અને એક્સ એક્સિસ એ આપણો આવર્ત થશે મિત્રો. એટલે આલેખની દ્રષ્ટિએ પણ આપણે સમૂહના આવર્ત એકદમ સ્પષ્ટ સમજી શકીએ છીએ. અને બીજી રીતે કહીએ બિલ્ડિંગની અંદર બરાબર ને સ્તંભ ઊભા હોય, દાખલા તરીકે પિલ્લર ઊભો હોય એ કેવી રીતે હોય? સમૂહ સ્વરૂપે જ આવશે. જ્યારે ફ્લોરિંગની વાત કરીશું, ટાઇલ્સ બેસાડીશું બરાબર ને, તમારા દાખલા તરીકે લખવાની વાત કરીએ તો બેન્ચીસ જે ઢાર્યું છે એ કેવું આવશે? આ
આડા આરોહણની અંદર આવશે, એટલે કે આવર્ત સ્વરૂપે આવશે. કારણ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ બહુ અગત્યનો મુદ્દો છે. સમૂહની અંદર કયા તત્વો આવે, આવર્તની અંદર કયા તત્વો આવે, ખ્યાલ આવ્યો? હવે એ જ પ્રમાણે એને આગળ ક્રમશઃ કે 18 સમૂહના 7 આવર્તો લીધા, પછી કઈ કઈ બાબતો એને અગત્યની એના અંદર આવી લીધી એ પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. નેક્સ્ટ, તો તમામ તત્વોની સંયોજકતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે મિત્રો. જે તત્વો આપણે જે 118 જે તત્વો છે એની સંયોજકતા એ એના બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એ ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. અહીંયા પ્રશ્ન થશે કે દાખલા તરીકે કે જેની બાહ્ય કક્ષાની અંદર 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો શું થશે? એ મિત્રો એ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે કે બાહ્ય કક્ષામાં જેટલા પણ ઇલેક્ટ્રોનો હોય એટલા જ ઇલેક્ટ્રોનની એ આદાન પ્રદાનની ક્રિયા કરે, અને જેટલા ઇલેક્ટ્રોનની આદાન પ્રદાનની ક્રિયા કરે એ તત્વની એની સંયોજકતા કહેવાશે. હવે સામે પ્રશ્ન એ આવશે કે ધારો કે અમુક તત્વની અંદર 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે, તો સાહેબ શું થશે? પ્રશ્ન થવો જોઈએ. તો એ અષ્ટક, એની નજીકની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એના નજીકનો જે તત્વ હશે એના જેવી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હશે એટલા મેળવશે મિત્રો. આગળ વાત કરી ગયા 1, 2, 3 એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે મિત્રો. હવે અહીંયા પ્રશ્ન એ આવ્યો કે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો ઇલેક્ટ્રોન મેળવી લેશે, અને મેળવશે એટલે શું થશે? એને ઋણભારિત થશે. એટલે વીજભારની દ્રષ્ટિએ બંને અલગ છે. પણ જો સંયોજકતાની વાત કરીશું, એક ઇલેક્ટ્રોન હશે તો એની પણ સંયોજકતા એક કહેવાશે મિત્રો. ખાસ નોંધી લેજો નોટમાં. એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે તો પણ એની સંયોજકતા મિત્રો એક કહેવાશે. રહ્યો સવાલ વીજભારનો, જો એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો +1 કહેવાશે, અને એક ઇલેક્ટ્રોન મેળવશે તો -1 કહેવાશે. આ બહુ અગત્યનો મુદ્દો છે વીજભારની દ્રષ્ટિએ. બાકી સંયોજકતા તો બંનેની આપણે એક જ કહીશું, એમાં +1 અને -1 નહીં કહીએ. એનું પણ મેં એક કોષ્ટક લઈ લીધેલું છે. આપણે જે 118 તત્વોમાંથી માત્ર 1 થી 20 તત્વની જો માહિતી એકદમ સ્પષ્ટ જો મેળવેલી હશે તો મારી દ્રષ્ટિએ 10મા ધોરણના અનુલક્ષી આવર્ત કોષ્ટકમાં કોઈ તકલીફ પડશે નહીં. આપણે આગળ વધીએ. નેક્સ્ટ, એટલે કે એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતાની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, એ જે આપણે આગળ હમણાં ચર્ચા કરી ગયા છીએ. ત્યાર પછી આવશે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલાક સમૂહ એની બાહ્ય કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના દર્શાવશે. બરાબર ને? એટલે કે બાહ્ય કક્ષાની અંદર દાખલા તરીકે, એટલે કે છેલ્લામાં છેલ્લી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોનો હોય એ એની રચના સમાન હોય છે. એક જ, બરાબર ને? આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા જે સમૂહ હોય, પહેલા સમૂહની વાત કરીશું, દરેકની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો દરેકની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન મતલબ એની સંયોજકતા સરખી થઈ ગઈ. પછી દાખલા તરીકે લિથિયમ હોય, સોડિયમ હોય કે પોટેશિયમ હોય, એની પણ આપણે આના પછીના, બરાબર ને, સ્લાઇડની અંદર એની આપણે ચર્ચા કરીએ છીએ કે આ એક જ સમૂહની અંદર તત્વો રહેલા છે, એનો પરમાણુ ક્રમાંક અલગ છે પણ સંયોજકતા મિત્રો એક છે. એટલે કે સંયોજકતા સમાન છે. જ્યારે આવું આવર્તમાં નહીં જોવા મળે. આવર્તની અંદર ક્રમશઃ એની સંયોજકતામાં વધારો થશે. પરમાણુ ક્રમાંક તો વધે જ છે, નો ડાઉટ, સમૂહની અંદર પણ વધે છે, પણ આ બેમાં ડિફરન્સ જોવા મળશે. એટલે જ્યારે તમને સમૂહના આવર્તનો તફાવત આવે ને ત્યારે પણ મિત્રો આ મુદ્દો તમે લઈ શકશો મિત્રો, કે એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા સમાન પણ એક જ આવર્તમાં રહેલા તત્વોની સંયોજકતા સમાન હોતી નથી. આ બહુ એકદમ સ્પષ્ટ આપણા પાસે ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ, હવે જેવી રીતે આવર્ત કોષ્ટકની અંદર ડાબેથી જમણી તરફ જતા જઈશું એમ પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય મિત્રો. શું થશે મિત્રો? 1 એકમનો વધારો થાય. ડાબેથી જમણી તરફ જતા જઈશું, એટલે કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 5, 6, એવી રીતે 18 આપણા જે આવર્ત કોષ્ટકની જે સમૂહ છે એ 18 સમૂહ સુધી જશે. પછી પાછો ક્રમશઃ, બરાબર ને, એનો આવર્ત બદલાઈ જશે પણ એનો ક્રમાંક જે છે એ ચડતા ક્રમમાં એનો એ રહેશે મિત્રો. આ બહુ એકદમ સ્પષ્ટ અને સરળતાથી એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર. આપણે નેક્સ્ટ મુદ્દો લઈ લઈએ. ત્યાર પછી એને સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વના પરમાણુઓ એક જ આવર્તમાં આવેલા છે.
અહીં ખાસ મિત્રો બરાબર ને નોંધી લેવા જેવું છે તમારે કે સમાન જે સંખ્યાઓ ભરાયેલી કક્ષાઓ હોય. હવે પ્રશ્ન થાય, કારણ કક્ષાઓની જ્યારે વાત કરીશું ત્યારે ઘણી બધી કક્ષાઓ છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, બરાબર ને, અને પાંચમી કક્ષાની હજી આપણે જરૂર પડી નથી મિત્રો. હવે અહીંયા પ્રશ્ન થાય કે દાખલા તરીકે પહેલી કક્ષાની વાત કરીશું તો એમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાવશે. બીજી કક્ષાની વાત કરીશું તો 8 ઇલેક્ટ્રોન સમાવશે. ત્રીજી કક્ષાની વાત કરીશું તો 18 ઇલેક્ટ્રોન સમાવશે. અને ચોથી કક્ષાની વાત કરીશું એમાં 32 ઇલેક્ટ્રોન સમાવશે. હવે અહીંયા પ્રશ્ન આવશે, તત્વો અલગ અલગ હશે મિત્રો. તત્વની આ કક્ષાઓ, અમુક તત્વની એક કક્ષા હશે, અમુક એવા 2 તત્વો લઈશું બંનેના 2 કક્ષાઓ જોવા મળશે, પણ એકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળશે અને બીજાની અંદર 1 ઇલેક્ટ્રોન જોવા મળશે. આવું કેમ થશે એની પણ આપણે બોહર મોડેલ જે ધોરણ 9ની અંદર તમે શીખીને આવી ગયા છો, એ પણ આના પછીની સ્લાઇડની અંદર મેં એનો સમાવેશ કરેલો છે કે કેવી રીતે એક જ કક્ષા હોવા છતાં તત્વનો પરમાણુ ક્રમાંક ભિન્ન છે, પણ બંનેની અંદર અમુક કક્ષામાં સંખ્યાઓ સરખી થશે અને અમુકની અંદર સંખ્યાઓ ભિન્ન થશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની જે મહત્તમ સંખ્યા છે એ કોના ઉપર આધારિત છે મિત્રો? 2n². આ સૂત્ર તમે નોટમાં નોંધી લેજો મિત્રો. કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની જો મારે સંખ્યા શોધવી હોય આ તો 2n² મદદથી આપણે શોધી શકીશું. દાખલા તરીકે n બરાબર 1 લઉં કે પહેલી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાય તો n બરાબર 1 થશે. 1નો વર્ગ એટલે 1 થશે. 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો? 2 થઈ ગયા. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. હવે ધારો કે બીજી કક્ષાની વાત કરી ગયા છીએ, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. કેવી રીતે આવશે? 2n². n બરાબર 2 લઈએ, 2નો વર્ગ 4, 4 2 8 થઈ ગયા. ત્રીજી કક્ષા લઈએ, 3નો વર્ગ 9, 9 2 18, એટલે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવી ગયા. ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની આપણે વાત કરી ગયા છીએ? 32. કેવી રીતે આવશે? n બરાબર 4 આવશે, 4નો વર્ગ 16, 16 2 32. આ એકદમ સ્પષ્ટ છે અને સરળતાથી આપણે શોધી શકીએ. હવે અહીંયા પ્રશ્ન આવશે, બોહર મોડેલ પ્રમાણે પહેલી કક્ષા સિવાય બાકી બધી જ કક્ષાઓના ઉપકક્ષાઓ રહેલી છે. એનો મતલબ એ થઈ ગયો કે પહેલી કક્ષા સિવાય બીજી, ત્રીજી અને ચોથીને કક્ષક તરીકે આપણે ઓળખીશું, કક્ષા તરીકે નહીં ઓળખીએ. પણ એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એની મૂળભૂત કક્ષાની સંખ્યા પ્રમાણે રહેશે મિત્રો. મૂળભૂત એટલે શું? કે દાખલા તરીકે બીજી કક્ષામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન છે? 8. તો એના પછીની જે કક્ષક આવશે એટલે કે ગૌણ કક્ષાઓ જે કહેવાશે એમાં પણ ઇલેક્ટ્રોનની સમાનની ક્ષમતા કેટલી આવશે મિત્રો? 8 આવશે. એટલે આ રીતે ક્રમશઃ દરેક તત્વનું જે પરમાણ્વીય જે રચનાઓ છે, બરાબર ને, ઇલેક્ટ્રોનના સંદર્ભની અંદર અને કક્ષાના સંદર્ભની અંદર એ આ આધુનિક આર કોષ્ટકની અંદર આપણે બોહર મોડેલ દ્વારા બહુ સરળતાથી સમજી શકીએ છીએ મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ. હવે આધુનિક આર કોષ્ટકમાં એના કેટલાક વલણ એને સ્પષ્ટ કરી ગયા છે. આપણે 1 બાય 1 લેતા જઈએ. પહેલું શું દર્શાવેલું છે? સંયોજકતા. હમણાં જ આપણે ચર્ચા કરી કે તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય. અહીંયા પ્રશ્ન થવો જોઈએ સાહેબ કેવી રીતે નક્કી થાય? તો જેની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા 1 કહેવાશે. હવે પ્રશ્ન પાછો સામે બીજો પણ આવશે કે જે તત્વની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા કેટલી? એની પણ આપણે સંયોજકતાની વાત કરતા તો 1 આવશે. પણ હવે પ્રશ્ન થશે બંનેની સાહેબ આવું ભિન્ન ઇલેક્ટ્રોન હોવા છતાં સંયોજકતા કેમ સમાન આવી? એ પણ આપણે વાત કરી લઈએ. તો દરેક તત્વ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની આદાન પ્રદાનની ક્રિયા કરશે. શું કરશે મિત્રો? આદાન પ્રદાનની. હવે એ આદાન પ્રદાનની ક્રિયા કોના ઉપર આધારિત છે? એના નજીકના નિષ્ક્રિય વાયુ તત્વો ઉપર આધારિત મિત્રો. આ ખાસ તમારી નોટમાં નોંધી લેજો, કારણ કે ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિક કારણ આવું પૂછાય કે એક તત્વનો પરમાણુ ક્રમાંક એક છે, બરાબર ને, આપણે 3 લઈએ, લિથિયમનો 3 છે, અને બીજા તત્વનો પરમાણુ ક્રમાંક 17 છે. લિથિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર નોંધી લેજો મિત્રો. ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. બંનેની સંયોજકતા 1 છે. હવે અહીં પ્રશ્ન હશે કે લિથિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન તો અસમાન થયા સાહેબ, સંયોજકતા સમાન કેવી રીતે થઈ?
તો મિત્રો લિથિયમ એ હિલિયમની નજીકનો પ્રયત્ન કરશે. એટલે હિલિયમ નજીક જો પ્રયત્ન કરે તો એને ઇલેક્ટ્રોન શું કરવો પડે? એટલે કે મુક્ત કરવો પડે, દાન કરવું પડે. એટલે મુક્ત કરશે, એક ઇલેક્ટ્રોનનું દાન કરી નાખ્યું, માટેની સંયોજકતા એક કહેવાશે. આ ખાસ નોંધજો મિત્રો, જેટલા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં આદાન પ્રદાનની ક્રિયા થાય એ તત્વની સંયોજકતા કહેવાય મિત્રો. એટલે લિથિયમે શું કર્યું? એક ઇલેક્ટ્રોન આપી દીધો, માટે એક સંયોજકતા કહેવાશે. ક્લોરિન શું કરશે મિત્રો? તો ક્લોરિન પછી આર્ગોન આવે છે મિત્રો, અને આર્ગોન એ નિષ્ક્રિય વાયુ તત્વની રચના ધરાવશે, પણ કેવી? 2, 8 અને 8. હવે એની અષ્ટક રચનામાં કેટલા છે મિત્રો? ઇલેક્ટ્રોન 8. એટલે 8 મેળવવા માટે, એટલે 8 રચના કરવા માટે ગમે તે તત્વ પાસેથી શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. અહીં ધ્યાન આપજો, લિથિયમે શું કર્યું? એક ઇલેક્ટ્રોનનું દાન કરી નાખ્યું. જ્યારે ક્લોરિન શું કરશે? બીજા તત્વ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા મિત્રો? એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા, કેટલા ખૂટ્યા? 1. એટલે 1 ઇલેક્ટ્રોન લીધો, માટે એની સંયોજકતા એક કહેવાશે. આ એકદમ બહુ સ્પષ્ટ છે, અને જો આ ખ્યાલ આવી ગયો છે તો બાકી બધા જ તત્વોની અંદર તમારી લગભગ જો શંકા, કુશંકા અથવા જો ક્વેરી હશે તો નીકળી જશે. ફરીથી મિત્રો, જે તત્વની બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં આદાન પ્રદાનની ક્રિયામાં ભાગ ભજવે એ જ એ તત્વની સંયોજકતા કહેવાય. એટલે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર અમુક વલણો પણ એને સ્પર્શ કરી નાખ્યા છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જોઈએ આગળનો નેક્સ્ટ મુદ્દો, પરમાણ્વીય કદ. તો પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ પણ અહીંયા દર્શાવેલો છે. હવે કેવી રીતે દર્શાવેલો છે એની પણ આપણે વાત કરી લઈએ કે પરમાણ્વીય કદ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની જે કક્ષા વચ્ચેનું જે અંતર હોય, બરાબર ને, એને પરમાણ્વીય આપણે કદ તરીકે ઓળખીશું. એટલે કે દાખલા તરીકે જેની કક્ષામાં, બરાબર, તત્વની બાહ્ય કક્ષામાં ઓછી કક્ષાઓ હોય તેનું કદ ઓછું હોય. જેની, બરાબર ને, કક્ષાઓની સંખ્યા જેમ જેમ વધતી જશે એમ એનું કદ શું થાય? મોટું થતું જાય. દાખલા તરીકે 1 સેન્ટીમીટર વર્તુળ દોરો મિત્રો, આ એક સિમ્પલ ઉદાહરણ આપો, અને પછી 5 સેન્ટીમીટરનું વર્તુળ દોરો. કઈ વર્તુળ મોટું લાગશે મિત્રો? 1 સેન્ટીમીટર વાળું કે 5 સેન્ટીમીટર વાળું? 5 સેન્ટીમીટર વાળું મોટું લાગશે ને. એટલે કે જેની તત્વની, બરાબર ને, કક્ષાઓની સંખ્યા વધારે હોય એનું કદ મોટું હોય, એની પરમાણ્વીય ત્રિજ્યા પણ મોટી હોય મિત્રો. એકદમ સરળતાથી આપણે સમજી શકીએ એમ છીએ. અને આપણું આ થોડુંક આપણું જે રૂઢિગત જે આપણે કામ કરીએ છીએ ને, એનું જો એ જ્ઞાનનો ઉપયોગ કરીને આ ચોપડીનું જો જ્ઞાન એની સાથે કમ્પેરિઝન દ્વારા જો સમજવાનો પ્રયત્ન કરીશું ને તો ઘણું બધું કામ સરળ થઈ જશે મિત્રો, અને સમજાશે પણ સરળતાથી, અને યાદ પણ લાંબા સમય સુધી રાખી શકશે મિત્રો. કારણ કે અમુક વિદ્યાર્થીને સમજાય, અમુક વિદ્યાર્થીને એવું હોય સાહેબ યાદ લાંબા સમય સુધી ટકી રહેતું નથી. તો એ ટકી રહેવા માટેનું આ એક થોડીક, બરાબર ને, આપણી એક કી છે કે રૂઢિગત જે આપણું જે વ્યવહારુ ધોરણનું જે જ્ઞાન ખરું ને એની સાથે થોડું શેર કરવાનું મિત્રો, કમ્પેરિઝન કરવાનું. હા, કે આ વસ્તુ આવું હતું, આ વસ્તુ આવું છે, આની સાથે આ સરખામણી કરીએ, બરાબર ને, તો સરળતાથી આપણે એને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ મિત્રો. એટલે અહીં એક તમને, બરાબર ને, ટ્રીક પણ મળશે કે લાંબા સમય સુધી કેવી રીતે એ વસ્તુને યાદ રાખવું. મિત્રો સમજાય છે ને? જેવી રીતે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, બરાબર ને, સારે ગામા પધની એ પ્રમાણે એને 1 થી 7 તત્વનો દર્શાવે, પછી 8મો ક્રમના તત્વ પહેલા ક્રમના તત્વને મળતા આવ્યા, તો આપણે શું કરી નાખ્યું? સોમથી રવિવાર સુધી 7 વાર આવી ગયા, 8મો વાર છે જ નહીં મિત્રો. 8મો વાર કઈ રવિવાર પછી બીજું કંઈ આવશે? સોમવાર આવશે, પુનરાવર્તન થઈ ગયો. એટલે આવું ઘણી બધી વસ્તુઓ આપણા પાસે, બરાબર ને, વ્યવહારનું ધોરણનું જે જ્ઞાન છે ને એની સાથે સાંકરી લઈને અને સમજવાનો પ્રયત્ન કરવાનો. આગળ વધીએ નેક્સ્ટ. હવે અહીંયા પરમાણુની, હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા 37 પિકામીટર છે. હવે અહીંયા પ્રશ્ન થશે કે આ પિકામીટર એટલે શું? તો એનું મૂલ્ય પણ દર્શાવેલું છે. 1 પિકા, બરાબર ને, પિકામીટર બરાબર 10⁻12 મીટર. આવા અલગ અલગ, બરાબર ને, જે એકમો છે એ એકમોનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. આ એક હાઇડ્રોજનની દર્શાવેલી, એમ દરેક તત્વની, બરાબર ને, એની પરમાણ્વીય ત્રિજ્યા ભિન્ન હોય એ આપણે સમજી શકીએ છીએ. એટલે એના વચ્ચેનું જે રિલેશન છે પિકામીટર અને મીટર વચ્ચેનો, એ ખાસ તમારી નોટમાં નોંધી લેજો. 1 પિકામીટર બરાબર 10⁻12 મીટર થશે. એનો મતલબ, બરાબર ને, આ મીટરનો 12મો અથવા 10⁻12 છે. એટલે બહુ એકદમ સૂક્ષ્મ કહેવાશે, બહુ ઘણું નાનું એનું મૂલ્ય કહેવાશે. આગળ વધીએ.
હવે જે અગત્યની વાત છે તમારી નોટમાં 1 બાય 1 મિત્રો નોંધતા જજો, બહુ અગત્યનો છે મુદ્દો. આખા આ આધુનિક આહાર કોષ્ટકની અંદર 1 થી 20 તત્વની જો માહિતી આપણા પાસે સંપૂર્ણ હશે તો લગભગ કેમેસ્ટ્રીમાં તમારું કામ સરળ થઈ જશે મિત્રો. હું કેમેસ્ટ્રી શબ્દ વાપરું છું, આ પ્રકરણ પૂરતું નથી કહેતો મિત્રો, કારણ કે કેમેસ્ટ્રીની અંદર રાસાયણિક સમીકરણ સંતુલિત કરવામાં આવે છે. અહીં મેં મુદ્દો એટલા માટે લઈ લીધો કારણ કે પહેલું બીજું ચેપ્ટર અમુક વિદ્યાર્થીને રાસાયણિક સંતુલન કરવા માટે અઘરું પડતું હોય છે. તો એનો ઉપાય શું, એનો મેં ઉપાય અહીંયા મૂકી દીધેલો છે મિત્રો. એટલે ખાસ તમારી આ નોટમાં નોંધતા જજો. દાખલા તરીકે કોષ્ટક ફરીથી આપણે જોઈએ. તત્વનું નામ મેં લઈ લીધેલું છે. 1 થી 20 તત્વને મેં 2 ભાગમાં વહેંચી કાઢેલું. 1 થી 10 તત્વ. પહેલું આવશે હાઇડ્રોજન, તમે સ્ક્રીન પર જોતા જશો, એની સંજ્ઞા H. ઇલેક્ટ્રોન સંરચના આવશે H1, એટલે કે 1, બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અને સંયોજકતા કેટલી છે? 1 છે. હવે રહ્યો સવાલ બીજું તત્વ હિલિયમ. ઇલેક્ટ્રોન સંરચના 2, એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા પ્રશ્ન આવશે સમયની સંયોજકતા 0 કેમ છે? એ આપણે હમણાં ચર્ચા કરી એક સાથે. ત્યાર પછી આવશે ત્રીજા ક્રમે લિથિયમ. એની ઇલેક્ટ્રોન સંરચના 2, 1, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, માટે એની સંયોજકતા કહેવાશે. ચોથા ક્રમે આવશે બેરિલિયમ. 2, 2, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સૌથી બહારની કક્ષામાં 2, માટેની સંયોજકતા 2 કહેવાશે. પાંચમા ક્રમે કયો આવશે? બોરોન. એટલે 2 અને 3, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3, એટલે એની સંયોજકતા 3 કહેવાશે. હવે હું થોડું નીચેથી ઉપર આવું છું મિત્રો, ધ્યાન આપજો. 10મા ક્રમે કયું છે? નિયોન છે. એની ઇલેક્ટ્રોન સંરચના કેટલી છે? 2, 8. સ્ક્રીન ઉપર બરાબર નીચેથી હું ઉપર તરફ જઉં છું. નિયોન એટલે એની ઇલેક્ટ્રોન સંરચના 2, 8, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8, સંયોજકતા 0 આવી. અહીંયા હિલિયમની પણ સંયોજકતા 0 છે, નિયોનની સંયોજકતા પણ 0 છે. અહીં પ્રશ્ન થશે તમને કે આ કેમ આની સંયોજકતા 0 તરીકે આપણે દર્શાવેલી છે? તો સમજી લેજો મિત્રો કે જેની અષ્ટક રચના બાહ્ય કક્ષાની અંદર જે તે કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોનની મહત્તમ બરાબર ને જરૂરિયાત હોય એ પૂરી થઈ ગઈ હોય, એ ક્યાંય રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. અને જે પ્રક્રિયા અથવા જે તત્વ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન ભજવે એને નિષ્ક્રિય તત્વ કહેવાય. એટલા માટે હિલિયમ અને નિયોન એ નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે સ્વીકારીએ છીએ, માટેની સંયોજકતા 0 છે મિત્રો. ફરીથી, જેની બાહ્ય કક્ષા મહત્તમ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, મહત્તમ એટલે કે પહેલી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જરૂર છે? 2. હિલિયમમાં 2 ભરાઈ દીધા, એટલે માટે એની કોઈ હવે આદાન પ્રદાનની ક્રિયા થશે નહીં. એવી રીતે નિયોનની વાત કરીએ, બીજી કક્ષામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 8, માટે એની બાહ્ય કક્ષામાં છેલ્લામાં છેલ્લી જો 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, એટલે એ કોઈ પ્રક્રિયામાં ભાગ ભજવશે નહીં, એટલે કોઈ ઇલેક્ટ્રોન આદાન પ્રદાનની ક્રિયા કરશે નહીં, માટે નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે ઓળખાશે, માટેની સંયોજકતા 0 કહેવાશે. હવે આપણે સેકન્ડ લાસ્ટથી બીજું લઈ જઈએ. 9મા ક્રમે આવશે ફ્લોરિન. એની ઇલેક્ટ્રોન સંરચના 2, 7, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 છે મિત્રો. એ સંયોજકતા 1 આવી. કેમ? કારણ કે એ નજીકનો નિષ્ક્રિય વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના બનવાનો પ્રયત્ન કરશે મિત્રો. એટલે કે 7માં કેટલા ઉમેરીએ તો 8 થશે? 1, એટલે માટે એની સંયોજકતા 1 કહેવાશે મિત્રો. આ બહુ એકદમ સ્પષ્ટ ખ્યાલ આવો છે આપણા પાસે. એવી રીતે ઓક્સિજનની વાત કરીશું તો એની ઇલેક્ટ્રોન સંરચના કેટલી છે મિત્રો? 2, 6, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 6. એની અષ્ટક રચના નજીક નહીં, કારણ કે ઉપર જો અષ્ટક રચના છેક બીજા ક્રમે છે, નજીક કોણ આવશે? 10 આવશે, એટલે કે નિયોનની બનવાનો પ્રયત્ન કરશે, માટે કેટલા ઇલેક્ટ્રોન કૂટશે? 8 બનાવવા માટે 2, એટલે માટેની સંયોજકતા 2 આવશે. એવી રીતે નાઇટ્રોજનની વાત કરીશું. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન સંરચના 2, 5 છે, બરાબર. નજીક કોણ આવશે? નિયોન આવશે, એટલે અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોન ખૂટશે, માટે 3 ઇલેક્ટ્રોન મેળવશે, માટેની સંયોજકતા 3 કહેવાશે. કાર્બનની વાત કરીએ, 2, 4 છે, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે, માટે 4 ઇલેક્ટ્રોન મેળવીને. હવે અહીંયા કાર્બન બહુ વિશિષ્ટ છે મિત્રો, કારણ કે લગભગ તમારું ચોથું પ્રકરણ કાર્બન તેના કાર્બનિક સંયોજનો એ પૂરું પણ થઈ ગયું હશે અથવા ચાલતું હશે. તો આ કાર્બન એવું છે કે જે 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, 4 ઇલેક્ટ્રોન બરાબર ને આપીને અથવા ગુમાવીને એ સંયોજકતા 4 બરાબર ને બેલેન્સ કરી આપે છે. એટલે તત્વની અંદર જો આવવામાં આવે એકદમ કાર્બન એ બધા જ તત્વો સાથે સરળતાથી સંયોજન બનાવી શકે છે. ધ્યાન આપજો મિત્રો, કાર્બન
બાકીના અન્ય તત્વો સાથે સરળતાથી સંયોજન બનાવી શકે છે, કારણ કે આ એક એનો વિશિષ્ટ ગુણધર્મ, એને કેટેનેશન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે 4 ઇલેક્ટ્રોન માટેની સંયોજકતા 4 છે. જો 4 આપી દે તો પણ સંયોજકતા 4 મિત્રો, અથવા 4 ઇલેક્ટ્રોન મેળવશે તો પણ સંયોજકતા 4 કહેવાશે મિત્રો. છે ને વિશિષ્ટ તત્વ. માટે આપણા જીવનનો જો આધાર સ્તંભ કહેવાય ને મિત્રો, એ કાર્બન છે મિત્રો. કારણ કે કોઈ વસ્તુ એવી નહીં હોય જે કાર્બનથી અલિપ્ત હોય. આપણી દિવસની જે શરૂઆત થાય ને અને રાત્રે સૂઈ રહીએ ત્યાં સુધી કાર્બન ઉપર આધારિત હોય છે. એટલે કાર્બન એ આપણો આધાર સ્તંભ છે જિંદગીનો. તમારું નવો અભ્યાસક્રમ આવી ગયો, જૂના અભ્યાસક્રમમાં અમારું પ્રકરણમાં પહેલું હતું નેનો ટેકનોલોજી. એ નેનો ટેકનોલોજીની અંદર આ કાર્બનની સમૃદ્ધ માહિતી મુકાયેલી, અને એને એવું કહેવામાં આવતું હતું કાર્બન વગર જીવન અશક્ય છે. એ લગભગ રૂટીન આપણે જીવનની અંદર પણ જોતા હશો, અનુભવ પણ કરતા હશો કે કાર્બન કેટલું અગત્યનું છે આપણા માટે. એટલે એ કાર્બન બરાબર 4 ઇલેક્ટ્રોન ગુમાવશે ખરા, 4 ઇલેક્ટ્રોન મેળવશે પણ ખરા. એટલે માટેની સંયોજકતા 4 આવશે. બીજા તત્વો ખરા, દાખલા તરીકે સિલિકોનની વાત કરીશું. નેક્સ્ટ આપણે ટેબલ જોઈ લઈએ. હું પહેલાં સિલિકોનની વાત કરીશ મિત્રો. સ્ક્રીન ઉપર તમે 14મા ક્રમે સિલિકોન છે. 2, 8 અને 4. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 4. એ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને બરાબર એની સંયોજકતા 4 કહેવાશે. પણ અહીંયા સિલિકોનના કાર્બન વચ્ચે શું ફેર છે? તો સિલિકોનનું માત્ર ને માત્ર આખા વિશ્વની અંદર એક જ સંયોજન મળે મિત્રો. ખ્યાલ છે તમને? સિલિકા, SiO2, જેને આપણે રેતી કહીશું. આ સિવાય બીજું કોઈ સિલિકોનનું તત્વનું સંયોજન મળે છે ખરું મિત્રો? કાર્બનના તમારા આખા કાર્બનિક સંયોજનની અંદર જોઈ જો, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, હાઇડ્રોકાર્બન સંયોજન જોઈ લો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, બરાબર, બધા જ કાર્બનિક સંયોજનો. કેટલી વિશાળ શૃંખલા છે. જો બંનેની સંયોજકતા સરખી છે, પણ પેલું ક્યાં છે અને આ ક્યાં છે. એટલે ક્યાંક તત્વની અંદર પણ આવી ઘણી બધી ભિન્નતા રહેલી હોય છે. એટલે બે બાળકની અંદર ભિન્નતા હોય એમ તત્વની અંદર પણ ભિન્નતા હોય. હવે આપણે 11મા ક્રમથી શરૂઆત કરીએ. તો 11મા ક્રમે કયો આવશે મિત્રો? સોડિયમ. એની ઇલેક્ટ્રોન સરળતાની વાત કરીશું તો 2, 8 અને 1 છે. એની સંયોજકતા 1 કેમ? હવે હું કોમન બરાબર ને, આગળના ટેબલનું વિસ્તૃત આપણે નહીં જોઈએ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. જેની બાહ્ય કક્ષામાં 1, 2, 3, 4 ઇલેક્ટ્રોન. હવે અહીંયા ફોસ્ફરસની વાત કરીશું. 2, 8 અને 5, 5 ઇલેક્ટ્રોન છે. માટેની સંયોજકતા 5 અને 3, 2 દર્શાવેલી છે. કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 5 સંયોજકતા કહેવાશે. બરાબર. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, P2O5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, બરાબર ને. એ જ પ્રમાણે જો એ બાકીના તત્વ પાસેથી 3 ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન ખૂટે છે, તો એની સંયોજકતા 3 કહેવાશે. એટલે ફોસ્ફરસ આ 2 સંયોજકતા ધરાવે છે, 5 અને 3. ત્યાર પછી આવશે સલ્ફર. બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટશે. ક્લોરિનની વાત આપણે કરી ગયા છીએ. હવે આવશે આર્ગન. આર્ગનની એ નિષ્ક્રિય વાયુ તત્વ છે, જોઈ લો. એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. કેમ? પહેલી સિવાય બાકી બધી જ કક્ષાઓની ઉપકક્ષાઓ છે. એટલે ઉપકક્ષાઓ એટલે શું? કક્ષક કહીશું. એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એની મૂળભૂત કક્ષાની સંખ્યા પ્રમાણે નિશ્ચિત રહેશે. બરાબર. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? 8. માટેની ગૌણ કક્ષામાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કેટલી આવશે? 8 જ આવશે મિત્રો. એટલે 2, 8 માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે નહીં. એટલે કે 2, 8, 8 માટેની શૂન્ય કહેવાશે. ત્યાર પછી પોટેશિયમની વાત કરીશું. 2, 8, 8. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો, ખાસ નોટમાં નોંધી લેજો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, બીજીની ઉપકક્ષામાં પણ 8. હવે ત્રીજી કક્ષા શરૂ થશે. ક્યાં સુધી ઇલેક્ટ્રોન સમાની ક્ષમતા રહેશે મિત્રો? 18. 18 તત્વ સુધી એ સમાની ક્ષમતા 18થી ઉપર જશે એ તરત જ ત્રીજાની ગૌણ કક્ષા પાસે શરૂ કરી નાખશે. એમાં પણ સમાની ક્ષમતા કેટલી રહેશે? 18. પણ એ પણ ભરાઈ ગઈ તો બાકીના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? હવે ચોથી કક્ષામાં. અને એની મહત્તમ કક્ષા ઇલેક્ટ્રોન સમાની ક્ષમતા કેટલી મિત્રો? 32 છે. એટલે આપણે આ 1થી 18 તત્વનું જે આધુનિક આવકોષ્ટક જે આપ સમજીએ ને, એ 4 કક્ષામાં તો પૂરું થઈ જાય છે મિત્રો. પણ એની એક અગત્યની વાત અગાઉ પણ કરી ગયો છું, ફરીથી હું તમને યાદ કરાવું. 2n² છે એવું ના સમજ મિત્રો, કે માત્ર 4 કક્ષાના લક્ષીની જ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી શકે. બરાબર ને. એમ પૂછે કે 100 કક્ષાની અંદર, બરાબર ને, 100મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ચોપડીમાં તો સાહેબ કોઈ જગ્યાએ આપેલું નથી.
ચોપડીમાં તો તમે 118 તત્વોની જે વાત કરી 4 કક્ષામાં કામ પૂરું કરી નાખ્યું છે. તો આ 100 કક્ષાની અંદર અમે કેવી રીતે જવાબ આપી શકીએ? આ એપ્લિકેબલ નોલેજ છે મિત્રો. 2n² તમે ઉપયોગ કરી શકશો. n બરાબર 100 લઈ લો તો 100નો વર્ગ શું થઈ જશે? 10,000 થશે. ગુણ્યા 2 એટલે 20,000 થઈ ગયો. એટલે 100મી કક્ષામાં 20,000 ઇલેક્ટ્રોન ક્ષમાની ક્ષમતા છે. પણ એ જે શક્ય છે ખરું મિત્રો? આખું આ તમારે જો બ્રહ્માંડ 118 તત્વોની અંદર આવી ગયું છે. એમાં આપણે 4 કક્ષામાં તો કામ પૂરું કરી નાખ્યું મિત્રો. હજી તો કેટલી કક્ષાઓ બાકી? 100 સુધી પહોંચવા માટે 96 કક્ષાઓ બાકી. બરાબર? એટલા તત્વો શોધવાની શક્યતા ખરી? અશક્ય છે. પણ પ્રશ્ન પૂછી શકાય એના રિલેટિવ મિત્રો કે 100મી કક્ષામાં ઇલેક્ટ્રોન ક્ષમાની ક્ષમતા કેટલી? એવી 50મી, એવી 25મી, 20મી કક્ષામાં. બરાબર ને? એટલે કે સૂત્રનો ઉપયોગ કરીને તમને ઓબ્જેક્ટિવ પ્રકારનો આવો પ્રશ્ન પૂછી શકાય. કારણ કે એ તત્વનું નામ ના પૂછે, તત્વના ગુણધર્મ ના પૂછે, કારણ કે એ શોધાયું જ નથી. ખ્યાલ આવે? નેક્સ્ટ. હવે જે આપણે જે આધુનિક આવર્ત કોષ્ટક જે સમજ્યા ને એનું થોડુંક મેં બાયફર્ફિકેશન કરેલું છે કે દાખલા તરીકે પ્રથમ સમૂહમાં કયા કયા તત્વો આવશે તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકશો. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ એના સિવાયના પણ બીજા છે, પણ આપણે 1 થી 20 તત્વો, મેં ફરીથી યાદ કરો મિત્રો, 1 થી 20 તત્વનું જો તમને આ આવર્તી વર્ગીકરણ બરાબર સારી રીતે સમજાઈ ગયું હશે તો આખું કેમેસ્ટ્રી તમારું સરળ થઈ જશે. એટલે મેં 1 થી 20 તત્વોના ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. એટલે પ્રથમ સમૂહની અંદર આ 3 તત્વો એવું નથી, ઘણા બધા તત્વો છે, પણ આપણે પેલું થોડી મર્યાદા લીધેલી છે. 1 થી 20 તત્વો એટલે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. દરેકની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 1 1 1 માટેની સંયોજકતા 1 કહેવાશે. હું ઝડપથી તમને આનું કામ પૂરું કરી દેવડાવું. ત્યારબાદ આવશે બીજા સમૂહના તત્વોની અંદર બેરિલિયમ આવશે, મેગ્નેશિયમ આવશે અને કેલ્શિયમ. એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 2 ઇલેક્ટ્રોન આવશે. માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, માટેની સંયોજકતા 2 કહેવાશે. ત્યારબાદ 17મો સમૂહ, એને હેલાઇડ સમૂહ તરીકે ઓળખીશું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે રહ્યો સવાલ, મેં બ્રોમિન અને આયોડિન 1 થી 20 તત્વ સિવાય લેવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આ તમારે ક્યાંક વત્તા ઓછા અંશે ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય કે 17મા સમૂહમાં રહેલા હેલાઇડ સમૂહના નામ જણાવો. તો એક નામ લખો એટલે અડધો માર્ક. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાતો. બરાબર? એટલે 4 કમસે કમ તો લખવા પડે તમારે. અને 4 બહુ જાણીતા છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે, માટે એની સંયોજકતા પણ 1 કહેવાશે. કોને મળતી આવી મિત્રો? પ્રથમ સમૂહના તત્વને મળતી આવી. વીજભારની દ્રષ્ટિએ જોઈશું તો પેલો પોઝિટિવ કહેવાશે, આ નેગેટિવ કહેવાશે. એટલો બેમાં ફેર. ત્યાર પછી આવશે શૂન્ય સમૂહના તત્વો. હિલિયમ, નિયોન અને આર્ગોન. હમણાં 1 થી 20 તત્વોની અંદર આપણે વાત કરી ગયા. બરાબર ને? હિલિયમની અંદર 1 જ કક્ષા છે અને સંપૂર્ણ ભરાયેલી છે. નિયોનની અંદર 2 કક્ષા, એ પણ સંપૂર્ણ ભરાયેલી છે. આર્ગોનની વાત કરીશું. બરાબર ને? 2 મુખ્ય અને ત્રીજી જે આવશે ઉપકક્ષા, એ પણ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે ક્યાંય કોઈ પણ પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા નથી. માટે એ નિષ્ક્રિય રહે છે. માટેની સંયોજકતા શું કહેવાશે? ન ઇલેક્ટ્રોન મેળવે, ન ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર ને? માટેની સંયોજકતા 0 તરીકે આપણે ઓળખીએ છીએ. આ જ પ્રમાણે આવર્તની વાત કરીએ મિત્રો, તો પ્રથમ આવર્તની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકશો. પ્રથમ આવર્તની અંદર 2 પ્રકારના તત્વો લીધેલા છે. તમે નોટમાં નોંધી લેજો. ફરીથી સ્ક્રીન ઉપર તમે આવર્તના નામ જે દર્શાવેલા છે એ સ્ક્રીન ઉપરથી તમે લખી શકશો. દાખલા તરીકે પહેલું સ્ક્રીન ઉપરનું નામ હાઇડ્રોજન અને હિલિયમ આવશે. ત્યાર પછી નેક્સ્ટ સ્ક્રીન ઉપર બીજા આવર્તના સમૂહના તત્વો. અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે અહીંયા તમે સિમેટ્રી જોશો તો ઘણી બધી તમને બરાબર ને વિવિધતા જોવા મળશે. જે વિવિધતા આપણે સમૂહની અંદર નતા જોતા. જો ધ્યાન આપજો મિત્રો. દાખલા તરીકે લિથિયમની વાત કરું તો લિથિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, એની સંયોજકતા 1 કહેવાશે. બેરિલિયમની વાત કરીશું, એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, સંયોજકતા 2 કહેવાશે. બોરોનની વાત કરીશું, એની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 3 સંયોજકતા. કાર્બનની વાત કરીશું, એની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 4 સંયોજકતા. હવે ફરીથી પાછું પુનરાવર્તન થશે મિત્રો. નાઇટ્રોજનની જ્યારે વાત કરીશું ત્યારે એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન,
એ 5 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં મિત્રો. એની નજીકનો અષ્ટક રચના એટલે કે નિષ્ક્રિય વાયુની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ 3 ઇલેક્ટ્રોન મેળવશે. અને 3 ઇલેક્ટ્રોન મેળવ્યું માટેની સંયોજકતા 3 કહેવાશે. ઓક્સિજનની વાત કરીશું તો બાહ્ય કક્ષામાં 2 અને 6 અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે માટેની સંયોજકતા 2 કહેવાશે. ફ્લોરિનની વાત કરીશું, બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મિત્રો? 7. એની નજીકની નિષ્ક્રિય વાયુ તત્વની બરાબર ને ઇલેક્ટ્રોન રચના બનવાનો પ્રયત્ન કરશે, બરાબર ને. 1 ઇલેક્ટ્રોન ખૂટે છે માટે મેળવી લેશે, એટલે એની સંયોજકતા 1 કહેવાશે. એટલે લિથિયમ અને ફ્લોરિન, બેરિયમ અને ઓક્સિજન, બોરોન અને નાઇટ્રોજન, અને વચ્ચે જો કાર્બન આવી ગયો. ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકાય, ઇલેક્ટ્રોન મેળવી પણ શકાય. તમે કોઈ પણ બાજુ તમે જોઈ શકશો એની સંયોજકતા 4 જ રહેશે. બાકી બીજા કોઈ તત્વની અંદર આવું જોવા નહીં મળે. 1 ઇલેક્ટ્રોન છે માટે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, 2 ઇલેક્ટ્રોન છે ગુમાવવાની વૃત્તિ ધરાવશે, 3 ઇલેક્ટ્રોન છે ગુમાવવાની વૃત્તિ ધરાવશે. પણ 5 અથવા 5 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. શેના અંદર? 5, 6 અને 7ની અંદર. પાછું 8 આવે એટલે અષ્ટક રચના પૂર્ણ કહેવાશે. એ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. ત્યાર પછી આવશે ત્રીજા આવર્તના સમૂહ. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. સમૂહની અંદર આવું નહોતું જોવા મળતું મિત્રો. ખાસ બરાબર ને, તમને આવો તફાત પણ પૂછી શકે કે સમૂહના આવર્તમાં તફાત લખો, તો એ બધા એક જ સમૂહના તત્વોની સંયોજકતા સમાન હોય, જ્યારે અહીંયા ભિન્ન જોવા મળશે મિત્રો. સોડિયમની 1, મેગ્નેશિયમની 2, એલ્યુમિનિયમની 3, સિલિકોનની 4, ફોસ્ફરસની 2 આવશે, 5 અને 3. પછી સલ્ફર આવશે 2, ક્લોરિનની 1, આર્ગોનની 0. એટલે ચડતો ક્રમ આવશે. પાછું છેલ્લે શું થશે? આર્ગન 1 પણ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, એટલે 1 પણ ઇલેક્ટ્રોન મેળવશે નહીં, માટેની સંયોજકતા 0 થઈ જશે. ચોથા આવર્તના બરાબર તત્વો તો પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19. એટલે 2, 8, 8 અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે માટેની સંયોજકતા કહેવાશે. કેલ્શિયમની વાત કરીશું તો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 20. એની ઇલેક્ટ્રોન સરળતાની વાત કરીશું તો 2, 8, 8 અને 2. એટલે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, માટે ગુમાવીને 2 સંયોજકતા બનાવશે. એટલે આપણે જે 1 થી 20 તત્વોનું જે આવર્તી વર્ગીકરણ છે, એ 1 થી 20 તત્વોનું આવર્તી વર્ગીકરણ, આ તત્વોના વર્ગીકરણની અંદર જો બરાબર માહિતી મેળવેલી હશે તો લગભગ કેમેસ્ટ્રીમાં ક્યાંય કોઈ તમને તકલીફ નહીં પડે. એક તો સંતુલિત સમીકરણની અંદર ખાસ, રાસાયણિક સમીકરણની અંદર વિદ્યાર્થીઓને ક્યાં તકલીફ પડે છે ખાસ મિત્રો નોંધી લેજો. એક તો તમે તત્વની સંયોજકતા તમને આવડતી નથી. નંબર 2, કયા તત્વ સાથે કઈ પ્રક્રિયા થાય એની થોડીક સમજણ મેળવવાની છે. હંમેશા ધન આયન ઋણ આયન એટલે કે અસમાન વીજભાર વચ્ચે જ આકર્ષણ થાય. સમાન વીજભાર વચ્ચે ક્યાંય આકર્ષણ થાય નહીં. આખા વિશ્વની અંદર તમે ચેક કરો તો કરી લેજો, કોઈ એવું સંયોજન ખરું ધન વીજભારી સાથે પ્રક્રિયા કરશે, ઋણ વીજભારી સાથે પ્રક્રિયા કરશે. એટલે એક તો સંયોજકતા આવડવી જોઈએ. નંબર 2, અસમાન વીજભાર વચ્ચે જ પ્રક્રિયા થાય. આ એક પ્રકારનું આકર્ષણ છે, બરાબર, એની કુદરતી નિયમ છે. અસમાન વીજભાર હોય એની વચ્ચે આકર્ષણ થાય માટે સંયોજન બને. કયા પ્રકારનું સંયોજન બને અથવા એની નિપજ શું બને એની જો થોડી ખ્યાલ હોય અને નિપજનું અણુસૂત્ર આવડતું હોય તો મારી દ્રષ્ટિએ રાસાયણિક સમીકરણમાં સંતુલિત કરવું એટલે એકદમ સરળ છે મિત્રો. એટલે જે મિત્રોને પહેલાં બીજા ચેપ્ટરમાં જો તકલીફ પડતી હોય તો આ તત્વના વર્ગીકરણનો આ એપિસોડની જે જરૂર જે નોંધ છે એમાં ખાસ કરીને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની એ નોંધી લેજો. તમને 100% એ સમીકરણ જે તમે નહીં બનાવી શકતા હોય તમે સરળતાથી સમજી શકશો અને બનાવી શકશો મિત્રો, અને પરીક્ષામાં સારી રીતે લખી પણ શકશો. આગળ વધીએ. નેક્સ્ટ, આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ડાબેથી જમણી તરફ જતા એની પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, બરાબર ને. જેમ જેમ ડાબેથી જમણી તરફ આવતા જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જશે, કારણ કે પરમાણ્વીય ક્રમાંક આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યો છે એના માટે વીજભાર વધતા પરમાણ્વીય કદ ઘટે. વીજભાર વધતા પરમાણ્વીય કદ ઘટે. કેવી રીતે ઘટે એના આપણે 2-3 ઉદાહરણ પણ લીધેલા છે. નેક્સ્ટ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વીજભાર ઘટે છે. સમૂહમાં બરાબર ને નીચેથી ઉપર તરફ જઈએ એનો વીજભાર ધીરે ધીરે ઘટતો જશે. કેન્દ્રથી બહારની જે કક્ષા વચ્ચેનું અંતર એ વધતું જાય છે, કારણ કે કક્ષાઓ વધતી જશે.
મેં હમણાં એક ઉદાહરણ આપ્યું ને 1 સેન્ટીમીટર વાળું વર્તુળ અને 5 સેન્ટીમીટર વાળું વર્તુળ, તો સેન્ટર તમારું સરખું છે મિત્રો, પણ 1 સેન્ટીમીટર એટલે એની જે બહારની જે કક્ષા છે એની વચ્ચેનું અંતર ઓછું છે, પછી 5 સેન્ટીમીટર એટલે કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર શું થઈ ગયું? વધી ગયું. એટલે કેન્દ્રથી બહારની જે કક્ષા વચ્ચેનું અંતર વધતું જશે. નેક્સ્ટ, ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની વાત કરીશું. તો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની અંદર આ આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે ઉપયોગમાં આવશે? કે દાખલા તરીકે સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ અને સલ્ફર અને ક્લોરિન જેવી અધાતુ જમણી બાજુ મૂકેલી છે. અહીંયા પણ 1 થી 18 જે તત્વોનું બાયફર્ફિકેશન કરેલું છે મિત્રો, એમાં ધાતુ અલગ, અધાતુ અલગ. ધાતુની અંદર હલકા તત્વો અને ભારે તત્વો એનું પણ વર્ગીકરણ કર્યું છે. પણ હવે પાછું વસ્તુ એક અગત્યનું એના અંદર ઉમેરેલું છે મિત્રો, કે જે ધાતુના અધાતુમાં ના આવે એને કોને તરીકે દર્શાવ્યું? એને મધ્યમાં મૂકેલા છે મિત્રો. એટલે કે સિલિકોન એ અર્ધ ધાતુ તરીકે ઓળખાશે. અમુક હોય ને વિદ્યાર્થીઓ હા પણ કે ના પણ કે, દૂધમાં દહીંમાં બંનેમાં પગ રાખે. તમે જાણતા હશો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા ક્લાસમાં હશે. અમુકનો સ્પષ્ટ જવાબ હોય હા એટલે હા, ના એટલે ના. પણ અમુક વિદ્યાર્થી હા એ ખરું, ના એ ખરું. તો હવે એને ક્યાં મૂકવા? જે ધાતુના ગુણધર્મ હતા એને ધાતુના મૂકી દીધા, અધાતુના હતા એને અધાતુ મૂકી દીધા. પણ અમુક તત્વો એવા આવ્યા ધાતુના એ ગુણધર્મ ધરાવતા હતા અને અધાતુના એ ગુણધર્મ ધરાવતા હતા, તો એને બરાબર ને અર્ધ ધાતુ તરીકે મૂકી દીધા, એને ઉપધાતુ તરીકે આપણે ઓળખ્યા, એટલે એને વચ્ચે રાખ્યા. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી જે રેખા એ ધાતુ અને અધાતુથી અલગ બતાવે છે. એટલે એનું બરાબર ને જે કહેવાય ને બાયફર્ફિકેશન એકદમ સ્પષ્ટ સરળતાથી સમજાય એ રીતે એને સમજવા માટેનો પ્રયત્ન કરેલો છે. આ રેખાની કિનારી ઉપર આવેલા જે તત્વો છે, દાખલા તરીકે સિલિકોનની વાત કરીએ, પણ સિલિકોન સિવાય બીજા કયા? તો જર્મેનિયમ આવશે, આર્સેનિક આવશે, એન્ટીમની આવશે, પોલોનિયમ આવશે. આ મધ્યવર્તી ગુણધર્મ ધરાવતા કે જેને ઉપધાતુ તરીકે ઓળખીશું, બીજી રીતે કહીશું એને અર્ધ ધાતુ તરીકે ઓળખીશું, ત્રીજી રીતે કહીએ તો ધાતુ અને અધાતુના બંનેના ગુણધર્મ ધરાવશે. છેલ્લે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, એટલે કે તે સ્વભાવે વિદ્યુતના ધન વીજભારિત હોય છે. મોટાભાગની ધાતુઓ તમે જુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, જ્યારે અધાતુની અંદર એવું નહીં જોવા મળે. ખ્યાલ આવ્યો? મોટાભાગે મેળવવાની વૃત્તિ ધરાવશે, માટે એ ઋણમય હશે. આગળ વધીએ. એટલે કે ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા બરાબર ને એ ઘટતું જશે, જ્યારે સમૂહમાં નીચે તરફ જતા એ વધશે. જો તો બંને કોન્ટ્રાડિક્શન આવે છે આ ધાત્વીય ગુણધર્મની અંદર, બરાબર ને વીજભારના અનુલક્ષી. એટલા માટે અધાતુઓ વિદ્યુતમય ઋણમય હોય છે. એટલે આના પરથી સ્પષ્ટ થઈ ગયો કે મોટાભાગની ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એની સામે અધાતુ શું થશે મિત્રો? ઇલેક્ટ્રોન મેળવશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન મેળવે તો જ ઋણ વીજભારિત બને અને ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ધન વીજભારિત બને. એટલે ધાતુઓ વીજભારની દ્રષ્ટિએ કેવા થશે? ધન થશે. અધાતુઓ વીજભારની દ્રષ્ટિએ કેવા થશે? ઋણ થશે. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર માત્ર તત્વોનું ગોઠવણી કરીને વર્ગીકરણ કરીને મુક્ત નથી કર્યું, એના ઘણા બધા જે ગુણધર્મ હતા ભવિષ્યમાં આપણને તકલીફ ના પડે એનો પણ એને લગભગ ઉલ્લેખ કરી નાખેલો છે. આગળ વધીએ. અધાતુઓ વિદ્યુત ઋણમય હોય છે, ઇલેક્ટ્રોન મેળવવાથી બંધ બનાવવાની વૃત્તિ પણ ધરાવતા હોય છે, અને વિદ્યુત ઋણતા દર્શાવવા માટે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલા હોય છે. આ એકદમ સ્પષ્ટ થઈ ગયું. માટે આ તત્વો ઓક્સાઇડનો સ્વભાવ ધરાવે છે. કયો સ્વભાવ ધરાવશે? ઓક્સાઇડનો. એમાં બે ભાગની અંદર આપણે વેચી કાઢીશું મિત્રો. ધાતુના ઓક્સાઇડ મિત્રો ખાસ નોંધી લેજો, તમારી ચોપડીમાં ઓબ્જેક્ટિવમાં આ પૂછાયો પ્રશ્ન છે, સાઇન કોર્નર ક્વેશ્ચન કહેવાય એના, કે ધાતુના ઓક્સાઇડ મોટાભાગે બેઝિકતાનો ગુણધર્મ ધરાવશે અને અધાતુના ઓક્સાઇડ મોટાભાગે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે. એનું એક ઉદાહરણ સોડિયમ ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવશે, જ્યારે પેલાની જે વાત કરીશું આ બેઝિકતાનો ગુણધર્મ ધરાવશે, જ્યારે અધાતુની વાત કરીશું કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બોનેટ, નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બધા ઓક્સાઇડ અધાતુના એસિડિકતાનો ગુણધર્મ ધરાવશે મિત્રો. આગળ વધીએ. આ બોહર મોડેલ છે મિત્રો. આગળની અંદર આપણે જોઈ ગયા છીએ. આપણે થોડીક ચર્ચા આ પણ લઈ લઈએ કે લિથિયમ કરતાં પોટેશિયમ વધુ સક્રિય શા માટે?
તો લિથિયમ કરતાં પોટેશિયમ વધુ સક્રિય છે? હા, યસ. હવે અહીંયા બહુ સમજવું બહુ જરૂરી મિત્ર. તમે જો બંને આકૃતિ મેં દર્શાવેલી છે, એક જ સમૂહમાં છે. પેલામાં પરમાણુ ક્રમાંક એનો 3 છે, જ્યારે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19 છે. હવે આપણે આમ જોઈએ ને, સંખ્યા મોટી હોય તો વધારે સક્રિય હોય, એવું હોય મિત્રો? અહીં ખાસ મિત્રો નોંધી લેજો મિત્રો. લિથિયમની બાહ્યકક્ષા, બરાબર ને, વચ્ચેનું અંતર જો ઓછું છે, જ્યારે પોટેશિયમની બાહ્યકક્ષા વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે મિત્રો, આ ખાસ નોંધી લેજો. ઇલેક્ટ્રોન ગુમાવવાની, તો સરળતાથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે મિત્રો? કારણ કે કેન્દ્રથી બાહ્યકક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોન જે આકર્ષણ છે ને, એ લિથિયમની અંદર પ્રબળ છે મિત્રો. લિથિયમની અંદર કેવું છે? પ્રબળ છે. જ્યારે પોટેશિયમમાં ઓછું છે, એટલે પોટેશિયમમાં સરળતાથી ગુમાવશે. ખ્યાલ આવે? માટે વધુ સક્રિય છે. એવી રીતે ક્લોરિન કરતાં ફ્લોરિનની અંદર વધુ સક્રિય કેમ માટે છે? પેલા કરતાં કોન્ટ્રાડિક્શન આવશે, બરાબર. કેન્દ્રથી છેલ્લી કક્ષા વચ્ચેનું જે અંતર છે, જેમ વધારે હોય એમ પ્રબળ આકર્ષણ, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. ખ્યાલ આવે? એટલે ફ્લોરિન ક્લોરિન કરતાં વધુ સક્રિય છે. હવે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે, એક ગુણના લક્ષીને. આધુનિક આરો કોષ્ટકનો નિયમ કોણે આપ્યો મિત્રો? મોસલે આપ્યો. ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે તેને શું કહેવાય? અર્ધધાતુ કહેવાશે. 2-8-8-2 એ કયા તત્વની ઇલેક્ટ્રોન રચના ધરાવશે? તો કેલ્શિયમની આવશે. જે તત્વની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તેને સંયોજકતા કેટલી હોય મિત્ર? જેટલા ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે આવશે. ડોબરેનની કોઈ એક ત્રિપુટી લખો તો કોઈ પણ તમે 3માંથી લખી શકશો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. મિત્રો, આવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને સબ્જેક્ટિવ પ્રશ્નો પણ અહીં આવશે, પણ જ્યાં જ્યાં જરૂર લાગતી હોય ત્યાં મેં તમને નોંધ કરવાની કીધેલી છે. એમાં ખાસ કરીને તફાવત સમૂહના આવર્ત વચ્ચે, ત્યારબાદ આવશે મેન્ડેલિવનું આરો કોષ્ટક અને આધુનિક આરો કોષ્ટક. આ પ્રશ્ન એવા છે કે જે લગભગ મોટાભાગે પૂછાય. પ્રથમ સમૂહના તત્વો કયા, એમાં પણ ભિન્નતા કઈ? હમણાં છેલ્લે આપણે જોઈ ગયા લિથિયમ અને પોટેશિયમનું ઉદાહરણ દ્વારા. એવા બીજા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો કે જે બરાબર ને પરીક્ષાના અંદર પૂછી શકાય એવા છે. અને અમુક પ્રશ્નો એવા હતા કે જે મેં તમે બીજા ચેપ્ટરના પણ આ પ્રકરણ સાથે સાંકળી લીધેલા છે. તો મિત્રો બરાબર તમને સમજાવ્યો હશે. અને આ જ પ્રમાણે, આ જ અભિગમ પ્રમાણે આપણે ભવિષ્યની પણ આગળ વધીશું. હવે તમારી એકમ કસોટી શરૂઆત થઈ ગયેલી છે મિત્રો, એટલે એકમ કસોટીની અંદર પણ થોડી વધારે મહેનત રાખીને અને ધ્યાન રાખીને પરીક્ષા આપશો અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક આવે એવી અમારી બરાબર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી શુભેચ્છા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો.